જય જવાન. આજ રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના મુદ્દાને લઈને સામૂહિક ઉપવાસની અંદર ઉપસ્થિત માનનીય ઈશુદાનભાઈ, માનનીય ગોપાલભાઈ, માનનીય મનોજભાઈ, માનનીય બ્રિજરાજભાઈ, માનનીય પાયલબેન અને અન્ય પ્રદેશના તમામ મહાનુભાવો, તમામ સંગઠન મંત્રી, તમામ ઉપપ્રમુખો, નવી નિમણૂક થયેલી તમામ હોદ્દેદારો, મારે ફ્રન્ટલ સંગઠનની અંદર તમામ ફ્રન્ટલ સંગઠનોના નવા હોદ્દેદારો તમામનો હું આભાર વ્યક્ત કરું છું અને જેટલા પણ નવા નિમાયેલા લોકો છે એને અભિનંદન પણ પાઠવું છું. આજે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીની અંદર આપણે સામૂહિક ઉપવાસની અંદર ઉપસ્થિત થયા છે. ગુજરાતની અંદર ખેડૂતોના મુદ્દા પ્રવર્તમાન ઘણા બધા મુદ્દાઓએ અત્યારે જોર પકડ્યું છે. એમાં ખેડૂતોએ મજબૂતાઈથી લડાઈઓ પણ લડી છે. એ માટે ગુજરાતના ખેડૂતોને પણ અભિનંદન પાઠવીએ, કારણ કે પૂરી તાકાતથી લડાઈ લડવાનો આ વખતે ખેડૂતોએ નિર્ધાર કર્યો અને એમની અંદર જે પરિપત્ર થયો, જે સરકાર દ્વારા માર્કેટ ભાવ કરતાં 2 ગણો ભાવ આપવાની વાત થઈ, એ અપૂરતી વાત છે. પણ ખેડૂતોની હિંમતને પણ દાદ દેવી પડે કે એણે પૂરી તાકાતથી લડાઈ ચાલુ રાખી. આમ આદમી પાર્ટી સમર્થન આપ્યું. આમ આદમી પાર્ટીએ ખેડૂત મહાપંચાયત કરી, અનેક મુદ્દાઓ પર લડાઈ લડ્યા અને ત્યારે સરકારે થોડું ઘણું દેવા માટે મજબૂર થવું પડ્યું. પણ હવે સૌથી મહત્વની વાત એ છે, ઘણા બધા મીડિયા મિત્રો અહીં આવ્યા તો એ આપણને પૂછે છે કે ભાઈ પરિપત્ર થઈ ગયો, સરકારે આમાં જાહેરાત કરી દીધી, તો પછી વિરોધ શા માટે, તો પછી ઉપવાસ શા માટે? તો આ પ્રશ્નનો આપ તો ગુજરાતના ઘણા બધા લોકોને પ્રશ્ન ઉપસ્થિત થતો હશે કે સરકારે પરિપત્ર કરી દીધો, છતાં પણ આમ આદમી પાર્ટી દ્વારા સત્યાગ્રહ શું કામ, ઉપવાસ શું કામ? તો એનો અહીંયાથી જવાબ આપવા માંગુ કે ખેડૂતોની માગણી હતી માર્કેટ ભાવ કરતાં 4 ગણા. એ શું કામ ખેડૂતોએ માગણી કરી હતી એ પણ સમજવા જેવી છે. અત્યારે સરકારે જે વાત કરી છે કે માર્કેટ ભાવ કરતાં 2 ગણા, તો માર્કેટ ભાવ નક્કી કોણ કરશે? માર્કેટ ભાવ કોણ નક્કી કરશે? તો કે 3 વ્યક્તિ, ખેડૂત, કલેક્ટર અને કંપની, અને એના ત્રણેયના વેલ્યુઅર માર્કેટ ભાવ નક્કી કરશે. હવે માર્કેટ ભાવ હવામાંથી નક્કી નથી થવાનો. માર્કેટ ભાવ કોના આધારે નક્કી થશે? તો કે દસ્તાવેજના આધારે. માર્કેટ ભાવ તો દસ્તાવેજના આધારે જ નક્કી થશે ને, કે માર્કેટ ભાવ ફલાણા ભાઈએ 25 લાખની જમીન વેચી નાખી, એ 100% 25 લાખની વેચી, પણ એ તો મૌખિક વાત છે. કાગળ ઉપર તો દસ્તાવેજ 8 લાખનો જ હશે. સમજવા જેવી વાત છે. જમીન વેચાણી 25 લાખમાં, કાગળ ઉપરનો દસ્તાવેજ માત્ર 8 લાખ. બધા મોટા ભાગના દસ્તાવેજ આપણે બધા સમજીએ છીએ 25%ના જ થાય છે. દસ્તાવેજ પૂરેપૂરી રકમના નથી થતા. તો શું કલેક્ટર કચેરીનો વેલ્યુઅર માર્કેટ ભાવ એટલે દસ્તાવેજના આધારે નક્કી કરશે કે ફલાણા ભાઈએ 25 લાખમાં વેચી તો 25 લાખમાં? એ 25 લાખનો એનો કોઈ આધાર જ નથી. એ તો મૌખિક વાત છે, એ તો સામસામેની સમજણ છે. વેલ્યુ તો નક્કી થશે જે દસ્તાવેજ થયો છે એના આધારે. તો કલેક્ટરનો જે પણ વેલ્યુઅર હશે દસ્તાવેજના આધારે, માની લો કે તમારી જમીન, ખેડૂતની જમીન 25 લાખની છે, પણ આજુબાજુની અંદર જે દસ્તાવેજો થયા એ 8 લાખના જ થયા હશે, તો એની જે કંઈ પણ બજાર કિંમત નક્કી કરશે 8 લાખ. કંપનીનો વેલ્યુઅર પણ 8 લાખની આજુબાજુ નક્કી કરશે. ખેડૂત ભલે 30 લાખ નાખે, ખેડૂતનો વેલ્યુઅર ભલે 30 લાખ નાખે, આ બંનેના વેલ્યુઅર દસ્તાવેજના આધારે ભાવ નક્કી કરશે. એટલે છેલ્લે ભાવ કયો નક્કી થશે? 25 લાખની જમીનનો ભાવ કેટલો નક્કી થશે? 8 કે 7. હવે એના ડબલ એટલે 15. જમીન વેચાણી 25માં, માર્કેટ ભાવ, બજારનો ભાવ 25, અને આની સિસ્ટમ પ્રમાણે 15 લાખની ગણતરી થાય. એટલે તમને જે હકીકતમાં બજારનો ભાવ છે એના કરતાં 50%માં તમારી જમીન જતી રહેશે. આ સમજવા જેવી વાત છે, કારણ કે લોકોને એમ થાય કે ઓહો બજારનો ભાવ ડબલ એટલે કે 25 લાખના 50. એવું નહીં થાય. વેલ્યુ તો દસ્તાવેજના આધારે જ નક્કી થશે, અને દસ્તાવેજ મૂળ રકમના 25%ના જ દસ્તાવેજ થાય છે. ભલામણા એટલા માટે તો ગુજરાતનો ખેડૂત એવી વાત કરતો હતો કે માર્કેટ ભાવ કરતાં 4 ગણા. એ હું કામ? એને ખબર હતી કે સાહેબ માર્કેટ ભાવ કરતાં દસ્તાવેજ 25%નો થાય છે. 4 ગણાનું માગીએ તો માન માર્કેટ ભાવ પ્રમાણે પૂગીએ, માન ઠેકાણે પૂગીએ. પણ સરકારે શું કર્યું?
વાત સારી લાગે, સાંભળીએ તો સારું લાગે, જોઈએ તો સારું લાગે, પણ જે દી આવશે તે દી અઘરું લાગશે. અટાણે સાંભળવામાં સારું લાગે કે ડબલ, પણ શેના ડબલ? તમારી વેલ્યુ જે નક્કી થવાની છે, જમીન કોના આધારે થવાની છે? એ થોડી ફલાણા ભાઈની જમીન એટલામાં વેચાણી એના આધારે વેલ્યુ નક્કી થશે. એ તો કાગળ ઉપર દસ્તાવેજમાં કેટલામાં વેચાણી એના આધારે નક્કી થશે વેલ્યુ. તો આ મુદ્દો છે જે મીડિયાને એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે સરકારે તો આપી દીધું ડબલ, તો શું કામ વિરોધ? ડબલ નથી આપ્યું, અડધું કરી નાખ્યું છે, તો એનો વિરોધ ન હોય ને એમાં તાલિયું પાડે તો ઈજડા કહેવાય સાહેબ. એમાં તાલિયું થોડી હોય. જે ભાજપ વાળા ઉપડી નીકળા કે હારો નિર્ણય, હારો નિર્ણય, હારો નિર્ણય. શેનો હારો નિર્ણય? ક્યાંનો હારો નિર્ણય? કાલ સવારે પોલ લાગ્યો, કાલ સવારે ત્યાં લાઈન નીકળી અને લાઈન તૂટવાથી ગુજરાતના ખેડૂતનો ઊભો પાક હળકી જાહે, તો એમાં એનું હું એ પરિપત્રમાં ક્યાંય નથી. બધાય પાના મેં તો ફેરવી લીધા, ક્યાંય નથી. કાલ સવારે પોલની અંદરથી કોઈ પ્રોબ્લેમ થયો, વીજ લાઈન તૂટી અને કોઈ ખેડૂતનું નાનું બાળક કે ખેડૂતનો કોઈ રમતો છોકરો કે ખેડૂત કોઈનું મૃત્યુ થાય તો એનું શું? કાલ તમારે કંઈક વીજ લાઈનમાં પ્રોબ્લેમ થયો, ખેડૂતનો પાક ઊભો છે અને તમે મોટું વાહન લઈને ઊભા પાકમાં ઊભા રોડે ચડશો ને ખેડૂતની નુકસાની થાય તો એનું શું? આ તો કોઈ ઉલ્લેખ નથી, આ તો કઈ ચર્ચા નથી. બસ એક જ વાત, માર્કેટ ભાવ કરતા બમણા, માર્કેટ ભાવ કરતા બમણા. અને એમાંય 3 જણાની કમિટી, 3 જણાની કમિટીમાં સમજવા જેવું છે આખે આખું જે એણે એમાં સ્ટ્રક્ચર બનાવ્યું છે કે ભાવ એમાંય કઈ રીતે નક્કી કરવાનો, કે 3 વેલ્યુઅર ભાવ મૂકશે. કલેક્ટર કચેરીનો વેલ્યુઅર ભાવ મૂકશે, એ કયા આધારે મૂકશે? દસ્તાવેજોના આધારે. કંપનીનો વેલ્યુઅર મૂકશે, થયેલા દસ્તાવેજોના આધાર મૂકશે. ખેડૂતનો વેલ્યુઅર કદાચ 25 લાખ ભાવ આવતો હોય તો 30 લાખ ભલે નાખી દે, ભલે 35 નાખે. એ 3 વેલ્યુઅરની ચિઠ્ઠીઓ જાહે ને 21 દિવસ પછી કલેક્ટર એમાંથી 2 ચિઠ્ઠી ઉપાડશે. આમાંય ટેન્ડર થાય, 2 ચિઠ્ઠી ઉપાડશે. 2 ચિઠ્ઠીમાંથી ઈ બેયના ભાવનો 20%થી વધારે જો તફાવત નહીં હોય, માની લો કે એકનો 6 લાખ અને એકનો 6.5 લાખ હોય, તો ઈ બેયનો સરવાળો થઈને ભાંગા 2 એટલે સરેરાશ રકમ નક્કી થાય. પણ બેયનો તફાવત 20%થી વધારે હોય, કલેક્ટરનું ખુલ્લું એમાં 6 લાખ હોય ને ખેડૂતે 25 લાખ નાખ્યા હોય, તો એમાં માન્ય નહીં રહે. એમાં નીચો ભાવ જે છે એમાં 10% વધારીને આપી દેવાનું. એટલે નીચો ભાવ તો કે કોનો નક્કી થાય? કલેક્ટરનો. અને એમાંય કોઈને સહમતિ ન થાય તો 3 ખોલી દેવાના અને એમાંથી જે 2 ઓછા હશે એનો સરવાળો થઈને ભાંગા 2 કરીને ભાવ નક્કી કરી નાખવાનો. મતલબ એ કે ખેડૂતને તો ખાલી એમને ભાવ જ નાખવાનો છે, ખેડૂતના ભાવનું આમાં કોઈ વેલ્યુ નથી. 3 ખોલો તો ઓછામાં ઓછા 2 હોય એનો સરવાળો એના ભાંગા 2 ખુલે તો એમાં 20%થી વધારે ડિફરન્સ ન હોય તો એનો સરવાળો ને ભાંગા 2. બાકી 20%થી વધારે ડિફરન્સ હોય તો ઓછું હોય ગણી લેવાનું. તો આમાં તો ખાલી ખેડૂતને રાજી નાખવા માટે એમને કમિટીમાં મૂક્યા, તમે કમિટીમાં આવો, ચા પાણી પીવો ને જલસા કરો ને મોજ કરો. બાકી જે ભાવ આવશે, પોલનો ભાવ આવશે, એ તમારા માર્કેટ કિંમત કરતા 50%ની રકમમાં તમને આવશે. આ મારું ગણિત છે, બમણા નહીં. બમણાની ઊંધા કાન પકડાવવાની વાત થાય છે. પણ મહત્વની વાત એના કરતાં મહત્વની વાત એ છે કે જાહેરાતો હવે એ થયું પછી કેદી આવે એ સમજવાની વાત છે. અડધું તો અડધું એ કેદી આવે. અમારે ઘેડમાં 1500 કરોડની જાહેરાત કરી. ગઈ વખતે મેં પદયાત્રા કાઢી હતી ગુજરાતના ખેડૂતો માટે. 1500 કરોડની જાહેરાત, પદયાત્રા કાઢી, 1500 કરોડની જાહેરાત. મંત્રીઓ આવી ગયા, તંત્રીઓ આવી ગયા, મીડિયામાં આવી ગયા, બયાનો આપવા આવી ગયા, જાહેરાત કરવા આવી ગયા. ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3. ફેઝ 1ની શરૂઆત કરી દીધી. 150 કરોડ રૂપિયા. નદીને ઊંડીને પોળી કરો અને ઝાડવા કાપો. આ વખતે હજી વરસાદ ખાલી થોડો ઘણો વરસાદ આવ્યો ત્યાં ઘેડમાં આખે આખું સેલ ફરી ગઈ, પૂર આવી ગયું. જ્યાં જુઓ ત્યાં પાણી દેખાય, જ્યાં જુઓ ત્યાં દરિયો દેખાય. તો 150 કરોડ ક્યાં ગયા? ક્યાં ગયા 150 કરોડ? પાણીમાં તણાઈ ગયા કે શું? બધી વાતો છે, માત્ર જાહેરાતો છે. ગ્રાઉન્ડ ઉપર કાંઈ નથી થતું. એ રૂપિયા વહી ગયા ભાજપના નેતાના ખીચામાં અને ઘેડના ખેડૂતો લટકા છે ઝાડવા ઉપર. એ ઝાડવા કાપી નાખશે, બચવાય કાંઈ રહે નહીં, મને એવું લાગે.
એટલે એકેય જાહેરાતો કરે, જાહેરાતનું અમલીકરણ તો થવું જોઈએ ને. મને હમણાં ભાઈ તેજાભાઈ મળ્યા, તેજાભાઈએ મને એક વાત કરી કે અમારે ઉત્તર ગુજરાતમાં બાજરીના ટેકાના ભાવની ખરીદી થાય છે, એમાં ખેડૂતોના ખાતા બ્લોક કરી નાખે છે. ખેડૂતો વધારે પીડામાં આ મુદ્દાને લઈને છે. ત્યારે ત્યાંની જે કંઈ પણ મિત્રો છે એ પણ આ મુદ્દાને લઈને લડાઈ લડવાના છે. તો આવા તો અનેક પ્રશ્નો છે, અનેક ઘટનાઓ છે, અનેક વાતો છે. અને મારી વાત ઉપરથી આખી ગુજરાતની જનતાને અને લાઈવના માધ્યમથી જે લોકો નિહાળતા હોય એને આ એક સંદેશ છે કે શું કામ આમ આદમી પાર્ટી દ્વારા ઉપવાસ. એનું કારણ આ છે કે સરકાર ઊંધા કાન પકડાવે છે. સરકાર માત્ર વાતો કરે છે પણ એ મુજબનું કંઈ આપવાની નથી. એ કંપનીની થઈને રહી ગઈ છે, ખેડૂતો માટે નથી. પણ મહત્વની વાત માનની ગોપાલભાઈ કીધું એ છે ને કે સરકાર બનાવી કોણે? કંપનીએ થોડી બનાવી, તો ગુજરાતના ખેડૂતોએ બનાવી છે. સાહેબ, ગુજરાતનો ખેડૂત જ્યાં સુધી પોતાનું ડિસિઝન નહીં લે, ગુજરાતનો ખેડૂત જ્યાં સુધી નિર્ણય નહીં લે, ત્યાં સુધી આવા થાંભલાય આવતા રહેવાની, પીડાય આવતા રહેવાની ને આપણે બધા ઉપવાસે કરતા રહેવું. પણ મારું આપ સૌને વિનંતી છે કે બાવળને વાઢીએ ને તો પાછો ફૂટે. બાવળને વાઢીએ તો પાછો ફૂટે. જેમાં કાંટા લાગે આપણને લાગે કે આ તો બાવળ છે, એને વાઢીએ તો પાછો ફૂટે. એને વઢાય નહીં અને મૂળિયા હોતો ઉખેડાય. તો આ ભાજપને વાઢવાનું રહેવા દો ને મૂળિયા હોતો કાઢવાનું કામ કરો. એને મૂળિયા હોતી ઉલાડવી પડશે, તો અને તો જ આપણે નિરાકરણ લાવી શકશું. વિશેષમાં કોઈ ચર્ચા ન કરતા મારી આપ સૌને એટલી નમ્ર અપીલ છે, એક વાતે સમજવા જેવી છે. દૂરદર્શા તો જુઓ. ભારતને આપણે ખેતી પ્રધાન દેશ ગણીએ છીએ. ભારતને આપણે ખેતી પ્રધાન દેશ ગણીએ છીએ અને આ મારા ભારતની અંદર ખેડૂત કરતા પ્રધાનનું વધારે હાલે છે. ખેતી પ્રધાન પણ ખેડૂત કરતા પ્રધાનનું વધારે હાલે એવો આ દેશ. તો આ દેશની અંદર ખેડૂત કાયમી માટે જજુમે છે, કાયમી માટે લડે છે, કાયમી માટે અવાજ ઉઠાવે છે. શા માટે આપણે બધા એક બની, નાત જાત અલગ રાખી, સમાજ અલગ રાખી અને એકવાર ચૂંટણીની અંદર હાવણાનું બટન દબાવીને આ ભાજપ વાળાને ઘર ભેગા કરીએ તો બધા પ્રશ્નોનું નિરાકરણ એક સામટું આવી જાય. તો એ માટે ગુજરાતના ખેડૂતોને નમ્ર અપીલ. આજે ઉપવાસ ખેડૂતોના સમર્થનમાં કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતો માટે કાયમી લડાઈ લડવાનું કામ કર્યું છે. મેં પોતે પણ ગુજરાતના ખેડૂતો માટે કાયમી લડાઈ લડવાનું કામ કર્યું છે. 2016માં જ્યારે મને કંઈ સમજણ નહોતી પડતી એ સમયે પણ મેં ગીરમાં ઇકોઝોનના મુદ્દાને લઈને 1.5 વર્ષ સુધી લડાઈઓ લડી. અને એ સમયે આજે તો અહીંયા એક દિવસનો પ્રતિક ઉપવાસ છે. સમજો, એક દિવસનો પ્રતિક ઉપવાસ છે, ખાલી 12 થી 4 વાગ્યા સુધી. મેં એ દિવસે એ સમયે 42 દિવસ સુધી આ રીતે બેસી અને 42 દિવસ સુધી સતત પ્રતિક ઉપવાસ કર્યા. અને ત્યાંથી પણ વાત પૂરી ન થઈ. 14 દિવસ સુધી આ જ રીતે સ્ટેજ નાખી, પંડાલ નાખી અને બેસી ગયો. 42 દિવસ સુધી પ્રતિક અને 14 દિવસ સુધી સદંતર અન્નનો ત્યાગ કરી દીધો મારા ગુજરાતના ખેડૂત માટે. જ્યારે ઘેડની અંદર પ્રશ્નાર્થ આવ્યો, ઘેડની અંદર પ્રશ્ન ઉપસ્થિત થયો, ત્યારે આમ આદમી પાર્ટીને સાથે રાખીને આમ આદમી પાર્ટીના નેતૃત્વની અંદર આખા ઘેડની અંદર 14 દિવસ સુધી પદયાત્રા કરી. પગમાં ભલે છાલા પડી ગયા પણ આખા ઘેડમાં ફર્યો, આખા ઘેડની અંદર એક એક ગામમાં ગયો. આમ આદમી પાર્ટીએ કામ કર્યું છે. ફરીથી જ્યારે ઇકોઝોનની વાત આવી ત્યારે વર્ષ દિવસ સુધી લડાઈઓ લડી, આંદોલનો કર્યા. અને એનાથી ઓછું સાહેબ જ્યારે કડદા મુદ્દે લડાઈ લડવાની વાત આવી, ગુજરાતના ખેડૂત માટે લડાઈ લડવાની વાત આવી, ત્યારે ઘણાને જેલ એવો શબ્દ સાંભળીને પણ તિરસ્કાર થાય એવી અઘરી જેલો, એમાં રાજકોટની અઘરી જેલ, એમાં 108 દિવસ સુધી એક કપરી જેલો કાપીને ગુજરાતના ખેડૂતો માટે લડાઈ લડવાનું મન મનાવ્યું છે. મારી સાથે ઘણા બધા સાથીઓ છે કે જેણે જેલ કાપી છે. એવું લાગે કે ઓહો કાંઈ એમાં શું હોય, પણ એ તો જઈએ તો અઘરો વિષય છે. તમારું મનોબળ કેટલું મજબૂત છે એના ઉપર જેલ છે. મજબૂત મનોબળ હોય તો જ આપણે જેલ કાપી શકીએ. અને હું એવું માનું છું કે આમ આદમી પાર્ટીનો એક એક યોદ્ધા મજબૂત મનોબળ વાળો છે. કારણ કે આવી કપટી સરકારની સામે લડવું ને એ જ પહેલાં તો મજબૂત મનોબળની વાત છે. તો જ આપણે લડી શકીએ, બાકી લડી ન શકીએ. તો 108 દિવસ સુધીની જેલ કાપીને આવ્યા.
અને એ પછી પણ ગુજરાતની અંદર યાત્રા લઈને નીકળ્યા ખેડૂતો માટે. આ મુદ્દાની અંદર, વીજ લાઈનના મુદ્દાની અંદર ખેડૂત મહાપંચાયતો આમ આદમી પાર્ટીએ કરી. અત્યારે ઉપવાસ છાવણીની અંદર બધા નેતાઓ બેઠા. તો ગુજરાતના ખેડૂતોને આશ્વસ્ત કરવા માંગુ છું કે ગુજરાતની અંદર ખેડૂતો માટે કોઈ લડાઈ લડવા વાળા લોકો હોય, ગુજરાતની અંદર ખેડૂતો માટે કોઈ પોતાનો જીવ આપવા માટે પણ તૈયાર હોય, તો એ નેતાઓ આમ આદમી પાર્ટીમાં બેઠા છે, તમારા માટે લડવા તૈયાર છે, તમારા માટે ઝઝૂમવા તૈયાર છે. પણ તમારે પણ તૈયાર થવું પડશે, તમારે પણ સહયોગ આપવો પડશે, તમારે પણ સમર્થન આપવું પડશે, તમારે પણ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના નેતાને ટેકો આપી અને જીતાડવા પડશે. આ સંયોગ ઊભો થશે તો હું ગુજરાતના ખેડૂતોને આશ્વસ્ત કરવા માંગુ છું કે અહીંયાથી બેઠેલો એક એક વ્યક્તિ તમારા માટે જીવ આપવા પણ તૈયાર છે. એટલે વિષયમાં ચર્ચા ન કરતા